અમે આવ્યા છીએ બાબા રામદેવ પીરના દર્શન કરવા. બાબા રામદેવ પીરનું મંદિર સાગપુરમાં આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ છે ને આખો જૂનો અલગ રહેલો છે. તો હેલો ગાઈઝ, નમસ્કાર, જય બાબારી. તો આજે અષાઢી બીજની તમામ મારા સબસ્ક્રાઈબર મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તો મિત્રો આજે અષાઢી બીજ છે, જે અમે જવાના છીએ બાબા રામદેવ પીરના દર્શન કરવા માટે, જ્યાં અમારા સાબરકાંઠા જિલ્લામાં એક સાગપુર ગામ આવેલું છે. ત્યાં બાબા રામદેવનું સરસ મજાનું મંદિર બનાવેલું છે. ત્યાં મુલાકાતે જઈએ છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે અને કંઈક નવું પણ જાણવા મળશે. તો જુઓ, ધ્યાનો તૈયાર થઈ ગઈ છે, ધ્યાનોની મમ્મી તૈયાર થઈ ગઈ છે, અને આ સ્વરૂપ બતાવજે. આ સ્વરૂપ છે. સ્વરૂપ, જય બાબાજી, જય રમાપીર. હા, તો ગાઈઝ આપણા ગાડી સાફ કરી દીધી. આજે અઠવાડિયા પછી આજ ગાડી કાઢીએ છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો. ગાઈઝ અમે નીકળી પડ્યા છે. તમે જોઈ શકો છો. તમને થોડુંક લોકેશન બતાવું છું. સરસ મજાનું લોકેશન છે. સાંજના 6:30 વાગવા આવે છે. 6:20 થવા આવી છે. જો જય લગદાણી. તો ભાઈ સબસ્ક્રાઈબ ન કરે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અમે પહોંચવા આવ્યા છે સાગપુર પાસે આવેલું છે એક બાબા રામદેવ પીરનું મંદિર સાગપુર ગામમાં, બરોબર. તો ગાઈસ, જય લગધાણી. અમે આવી પહોંચ્યા છે સાગપુર. તો સાગપુરની અંદર બાબા રામદેવ પીરનું મંદિર આવેલું છે. ત્યાં દર્શન કરવા માટે આવે છે. ચાલો તો મને રામદેવ પીરના દર્શન કરાવું છું. આ છે આપણે ગાડી. જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય, જો લગા આપણી ચેનલ તમે નવા હોય તો આ હિમાંશુ મેસરિયા બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ છે બાબા રામદેવ પીરનું મંદિર. તો ચાલો બાબા રામદેવ પીરના મંદિરના દર્શન કરાવું છું અને થોડી માહિતી આપીશ. તો બ્લોગમાં બન્યા રહેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, હું છું આપણો મિત્ર હિમાંશુ મેસરી. આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે અષાઢી બીજ છે, મોટા મોટી બીજ કહેવામાં આવે. એટલે અમે આવ્યા છીએ બાબા રામદેવ પીરના દર્શન કરવા માટે. અહીં રોજર પાસે સાગપુર માત્ર 2 કિલોમીટર દૂર આવેલું છે બાબા રામદેવ પીરનું મંદિર. તો રામદેવ પીરના દર્શન કરવા માટે આવ્યા છે. તો વ્લોગમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે. અને સાથે સાથે જ આ મંદિરના ઇતિહાસની વાત કરું તો આ મંદિરનો ઇતિહાસ ખૂબ મોટો છે. અને બાબા રામદેવ પીર જે છે ને એક સમાજ સુધારક કહેવામાં આવતા હતા. તો ચાલો પહેલાં મંદિરના દર્શન કરાવું છું, પછી તમને બધી માહિતી આપીશ. અને સૌથી પહેલાં જો તમે નવા હોય અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બાબા રામદેવ પીરના દર્શન કરાવું છું. જય લગધાણી. તો મિત્રો, આ મંદિરની વાત કરીએ ને તો આ મંદિરમાં ઘણો સત રહેલો છે, ઘણો ઇતિહાસ રહેલો છે. અને આ મંદિર છે ને હમણાં જ બનાવ્યું છે, ટૂંક સમયની અંદર. પણ તો ગાઈસ, આ છે આપણા બાબા રામદેવ પીરનું મંદિર સાગપુરમાં આવેલું છે. તમે જોઈ શકો છો. જય બાબારી. અને લગધાણી આપણી મનોકામના પૂર્ણ કરો તમામ મારા દર્શક મિત્રોની. આમથી આવે ભાઈબંધ અંબાસરથી આવે એમ? બરાબર. કેવું છે આ મંદિર? કહો. બહુ સરસ. એવું એમ ને? બોલો, તમે ક્યાંથી આવ્યા? ધનસુરત. એના સ્વરૂપ આ તો સ્વરૂપ છે, મારી દીકરી છે અને ધ્યાનું છે. અને મિત્રો, તમને બતાવું છું. જો આ આખું અને આ જો જય બાબારી અને જય શ્રી રામજી મંદિર. અહીં ભગવાન રામજીનું પણ મંદિર આવેલું છે. આ જો નાનું બનાવેલું છે, આ તમે જોઈ શકો છો. અને સાથે સાથે આપણા મહારાજ છે. જય લગધાણી. જય બાબા રામદેવ. અને આ રામદેવ પીરનું આ છે
જો દીવો ચાલુ છે, અખંડ દીવો ચાલુ છે અત્યારે હાલ. અને બીજું સાથે રામેશ્વર મહાદેવ, આ શિવજીનું મંદિર આવેલું છે, આ જોઈ શકો છો તમે. અને ગાય જો અહીંયા ગાડી છે ને બુદ્ધમ શરણમ ગચ્છામી, ભગવાન બુદ્ધની પણ પ્રતિમા આવેલી છે. આ જોઈ શકો છો બુદ્ધની પ્રતિમા મૂકેલી છે. કારણ કે મિત્રો આ મંદિર છે ને આપણે સમાજનું જ આવેલું છે. આ મંદિર સ્પેશિયલ છે ને રોહિત સમાજ દ્વારા બનાવવામાં આવેલું છે. પણ આમ અહીંયા આગળ એવો કોઈ ભેદભાવ નથી, દરેક સમાજના લોકો દર્શન માટે આવી શકે છે. અને બીજું તમારે આગળનું કવર કરીને બતાવું તો જો આ મંદિરનું શિખર છે. અને ભાઈ પવન એટલો લહેરાય છે ને કે ન પૂછો વાત. આ લીલા પીળા નેજા તમે જોઈ શકો છો. આ પાછળનું મંદિરનું લોકેશન બતાવું છું તમને, જુઓ. અને ગાઈસ જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જુઓ અને સાથે સાથે તમે જોઈ શકો છો આ એક બીજું આવેલું છે મંદિર. શું છે? સંત રોહિતદાસ. જો પરમ પૂજ્ય સંત શિરોમણી રોહિતદાસ લખેલું છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જો દર્શન કરવા માટે. તો મિત્રો અત્યારે હું આવ્યો છું સાબરકાંઠાનો સાગપુર, જે આ રોજર છે. રોજરથી માત્ર 2 કિલોમીટર દૂર થાય છે. બાબા અલગધણીનું મંદિર આવેલું છે. તો એ મંદિરની મુલાકાતે આવ્યો છું દર્શન કરવા માટે. તો ચાલો તમને પણ મુલાકાત અને દર્શન કરાવું છું. અને સાથે સાથે જ આ મંદિરનો ઇતિહાસ છે ને આખો જૂનો અલગ રહેલો છે. અને આ ગામ એટલું શિક્ષિત ગામ છે કે ન પૂછો વાત. અને સાથે સાથે જ આ ગામની વાત કરું તો આ ગામના યુવાનો જે છે ને પહેલાં નશાના રવાડે બધા ચડેલા હતા. પણ જ્યારે આખ્યાનની શરૂઆત કરી તે સમયથી આ યુવાનોની અંદર આખું પરિવર્તન આવી ગયું. જે નશા તમામ પ્રકારના જેમ કે દારૂ છે, ગુટકા છે, પાન મસાલા છે, આવા નશા કરતા હતા એ નશાનો પણ ત્યાગ કરી દીધો છે. અને સાથે સાથે જેમ બાબા રામદેવ પીર એક મેઘવાડ અને જેમ સમાજ સુધારક હતા એમ આ લોકોનામાં પણ પરિવર્તન આવ્યું છે. અને સાથે સાથે જ આ લોકોએ શિક્ષિત ગામની સાથે સાથે જ પોતાની અંદર જે બાબા રામદેવ પીરના જે જીવનમાં રહેલા જે વિચારો હોય એ પોતાની અંદર ઉતાર્યા છે. અને આજે આ ગામના જે યુવાનો છે ને એ શિક્ષણની સાથે સાથે પણ વ્યસનમુક્ત બને છે અને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. તો ચાલો આ ગામના યુવાનો છે એમને આપણે પૂછી જોઈએ છે. મિત્રો આપણે એક મિત્ર મળ્યા છે, એમણે આપણા મંદિરના ઇતિહાસ વિશે પૂછ્યું કે ભાઈ જ્યારે તમારું ગામ હતું તો ખરું જ, પણ જ્યારે મંદિર નહોતું તો તે સમય વિશે થોડીક માહિતી આપશો કે આ મંદિરની આખ્યાન કરવાની પ્રેરણા ક્યાંથી મળી, આ મંદિર બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી, આ મંદિરનું ઉત્થાન કઈ રીતે થયું? કારણ કે દરેક જગ્યાએ જઈએ ને કોઈક ને કોઈક મંદિરનો ઇતિહાસ રહેલો હોય છે, બરાબર? તો એ બાબતે તમે જરા થોડીક માહિતી આપો. જરૂર. એટલે હું સાગપુર ગામનો વતની છું અને હું તમને જણાવવા માંગીશ કે મંદિર તો અત્યારે હાલ જે 21મી સદીની અંદર જે અત્યારે હાલ જે મંદિર બન્યું એ તો બરાબર છે, પણ એના પહેલાં બી એક મંદિર બની ચૂક્યું છે. તો હું ઊંડાણમાં તમને જણાવીશ કે જ્યારે 2 મંદિર થઈ ગયા સાગપુર ગામની અંદર, તે આમ તો કહેવા જઈએ તો મિની સાગપુર ગણવામાં આવે છે સાગપુરને, જેની અંદર પોતે પ્રભુ પરમાત્મા રામદેવજી મહારાજ પોતે પગલાં પાડ્યા હતા કુમકુમના. બરાબર. તો કુમકુમના પગલાં પાડ્યા હતા તો ગામજનોએ એવું કહ્યું હતું કે આ બધું તો ખોટું છે, બરાબર, તો આવું તો ના હોય. તો પોતે અમારા સાગપુર ગામના જે મોટા મોટા જે સંતો અથવા તો વડીલો થઈ ગયા તે તેમને મીઠાનું જે બોરી હોય ને એ બોરી લઈને રાતોરાત એવા સૂઈ ગયેલા હતા. તો એ પ્રભુએ એ વખતે પરચો પૂરેલો કે એ મીઠાની જે બોરી હતી એ બુરું બની ગયું હતું, મીઠું બની ગયું હતું, સાકર. અને તમે અત્યારે શું કરો છો? અભ્યાસ કરો છો? હા, અભ્યાસ કરું છું અત્યારે. બરાબર. તો યુવાનો માટે શું સંદેશ છે કે નશા મુક્તિ માટે, સમાજ સુધાર માટે કઈ? સમાજ સુધાર તરીકે એ વાત કહેવા માંગી કે જ્યારે
મંદિર બન્યું ત્યારે બી પેલું મંદિર બન્યું અને મંદિર બન્યા પછી બી બીજું મંદિર બન્યું. એની અંદર અમારા જે હાઈ એજ્યુકેટેડ વ્યક્તિઓ આખ્યાનની અંદર જોડાયેલા છે. બરાબર. એમના થકી એમને ગામો ગામ પ્રચાર કર્યો. પ્રચારની અંદર એમને એ બી કહ્યું કે નશામુક્ત નશામુક્ત રહેવાનું અને સાચા પંથ ઉપર જવાનું એવી માર્ગદર્શન આપ્યું છે આખ્યાન થકી. તો આ ગામના વડીલો છે, આપણે તો આ ગામના નથી, બહારથી આવેલા છે, પણ એમને પૂછી જોઈએ કે દાદા તમારા આ આખ્યાનની શરૂઆત આપણે કરી તમે એક કેટલા વર્ષ હતી આખ્યાન રમવાની શરૂઆત કરેલી? 10 વર્ષ થઈ ગયા. કેટલા? 10 વર્ષ થયા. બરાબર. અને તમારું ગામની વાત કરીએ તો ગામના જે પેલા અમુક નશાના રવાડે ચડેલા હતા, બરોબર, મેં થોડું ઘણું સાંભળેલું, કારણ કે ગામ હોય ત્યાં થોડી ઘણી તકલીફો તો હોય. તો અત્યારના યુવાનો તમારા આ રામદેવપીરનું આખ્યાન રમ્યા પછી તેમનામાં કઈ પ્રેરણા આ ઘણો સુધારો થઈ ગયો, વ્યસન મુક્ત. એવું છે? અને આખ્યાનની અંદર તમે રહી ચૂકેલા છો? હા સાહેબ, આખ્યાનની અંદર હું 10 વર્ષથી ભોગ આપી રહ્યો છું અને પ્લસ હું નાના રામદેવનું પાત્ર ભજવી રહ્યો છું આખ્યાન મંડળની અંદર, અને અમે દૂર દૂર ગામ સુધી અમે જઈને આખ્યાન ભજવી રહ્યા છીએ. તો મિત્રો આપણા મંદિરે આવેલા શાકપુર, તો ચાલો આપણા મંદિરના આપણે જે આપણા મહારાજ છે એમની સાથે આપણે વાતચીત કરીએ. મહારાજ, તમે કેટલા સમયથી અહીં ઘડિયા સેવા આપો છો, રામદેવપીરની આપણે સેવા કરો છો? 5 વર્ષથી 5 વર્ષથી આપે છે. તો તમે આ 5 વર્ષથી સેવા કરો છો, તમને કોઈ ચમત્કાર કે કોઈ પરચો કે એવું કોઈ આપણે મળ્યું ખરું આ સેવા કરવાથી તમને કોઈ ફાયદો થયો હોય તો? ફાયદા તો કોઈ કીધા જેવા જ નહીં, એવું જ છે અહીંયા. ના, પણ તમે એક દાખલો તો આલો, એટલે મારા જે દર્શક મિત્રો છે આપણો વિડીયો જોઈ રહ્યા છે, તો એ આપણે થોડો ઘણો એક નાનકડો કોઈ પ્રસંગ કોઈ બનેલો હોય, કોઈ ફાયદો થયો એવું તો કહો. જે ધર્મમાં આ મંદિર બનાવ્યું ત્યાં પોતે ભગવાને એવું કીધું કે ઈંટોની ધ્યાન તું રાખજે ભાઈ, ઈંટો ખરાબ ના નીકળે એવી ધ્યાન રાખજે. એટલેથી પરચા ઘણા પૂર્યા છે, અઢળક પાઠ પરચા છે, બધા પરચા ના કહી શકાય, બરાબર. કોઈ બાળક ના હોય તો બાળકને જન્મ આપ્યા છે, બબે બાળક થઈ ગયા છે. ભગવાનનું એટલું પ્રમાણ છે અહીંયા. અને આ કેટલા વર્ષથી આજે આખ્યાનની શરૂઆત કરવામાં આવી છે? 9-10 વર્ષથી આખ્યાનની ચાલુ શુભ શરૂઆત કરેલી છે. બરાબર. તો આપણા આખ્યાનની અંદર આપણા એક મિત્ર છે, તે એક રોલ ભજવતા હતા, તો આપણે એમની સાથે આપણે વાત કરીશું કે એ શું રોલ ભજવતા હતા. બરોબર, તમે કયું પાત્ર બનતા હતા? અમારે જય લગધણી આખ્યાન મંડળ કરીને આખ્યાન મંડળ છે, એ અમે 10 થી 12 વર્ષ સુધી અમે આખ્યાન ગામડે આખ્યાન રમીને આ રીતે મંદિરનું નિર્માણ કર્યું છે. અને નીચે છોકરાઓને વાંચવા માટે લાઇબ્રેરી પણ બનાવી છે. અને હું આખ્યાનની અંદર દરેક નાના મોટા દરેક ટોટલી પાત્ર લેતો હતો, જે દરેક સેન્ડલ મેન્ડલ પછી કોઈ પણ જનરલ પાત્ર હોય દરેક પાત્ર રીતે ભજવતો હતો. તો મિત્રો આ મંડળની વાત કરું ને તો મિત્રો આ છે ને એક આખા જેમ બાબા રામદેવપીર એક મેઘવાડ સમાજમાંથી આવતા હતા, પણ એમને ખોટા વિષ્ણુનો અવતાર કહેવામાં આવે છે. એનો સાહિત્ય આખો ઇતિહાસ અલગ રહેલો છે, પણ અત્યારે આપણા ધર્મ પ્રમાણે જોવા જઈએ તો એમને વિષ્ણુનો અવતાર બનાવી દેવામાં આવે છે. અને સાથે સાથે મિત્રો આ જે યુવાનો છે ને એ ગામડે અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા અને બીજા જિલ્લામાં દરેક જગ્યાએ આ લોકો છે ને આખ્યાન ભજવતા હતા. આ ગામનું આખ્યાન એટલું ફેમસ છે ને કે ન પૂછો વાત. તો આ ગામના મિત્રોએ આખ્યાન ભજવીને જે ફાળો આવ્યો એ તો કર્યો. અને આ મોટું તમે આ મંદિર જોઈ શકો છો ને, મંદિર બતાવજો ભાઈ, આખો મંદિર જોઈ શકો છો ને, આખું મંદિર એ પૈસા બનાવેલું છે. અને મિત્રો આ મંદિર અંદાજે કેટલા કરોડના ખર્ચે બનેલું? આ મંદિર અંદાજે 1 કરોડના ખર્ચે બનેલું છે. અને આ મંદિરમાં બહુ ઘણો બધો મહિમા છે. અને દરેક ભક્તજનો આવે છે અહીંયા ગાડી, અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે. અને દરેક ભક્તજનો અહીંયા ગાડી ભંડારો પણ થાય છે. અને ખેડપંપમાં વડાલી, ઈડર, બનાસકાંઠા તાલુકા દરેક આજુબાજુ ગામના દરેક સમાજના લોકો અહીંયા ગાડી આવીને ભગવાનના આખ્યાન આપણે કર્યું, બરાબર. તો કઈ જગ્યાએ આખ્યાન કરેલું છે જણાવશો દર્શક મિત્રો, કદાચ મારા સબસ્ક્રાઈબર મિત્રો? અમે અહીંયાથી ખેડપંપમાં વડાલી, ઈડર, બનાસકાંઠા, ઠેઠ અંબાજી, લોબડિયા સુધીના દૂર સુધી પ્રોગ્રામ કરેલા. 150 કિલોમીટર 200 કિલોમીટર સુધી પ્રોગ્રામ કરેલા અમે. અને તમે જ્યારે પ્રોગ્રામ કર્યા આખ્યાનની અંદર પહેલા વાર તમારું પાત્ર ભજવતા હતા, તો તે સમયે તમારે કોઈ ડર, શરમ, સંકોચ એવું કંઈ લાગતું હતું? ના, એવું ડર સંકોચ જેવું તો કંઈ આજ સુધી લાગ્યું નથી, બરાબર. પણ ભગવાનને બહુ દરેકની શ્રદ્ધા છે, એ રીતે ભગવાન
દરેકના પરચા પૂરા છે એ રીતે. અને તમે અત્યારે વ્યસન કરો છો કોઈ ના ના કોઈ વ્યસન નહીં કરતા. પેલા કરતા હતા આખ્યાનની અંદર જોડાયેલા નતા પેલા આખ્યાનમાં જોડાયા પછી કોઈ પણ વ્યસન નહીં કરતા અમે. હા તો આપણે રામદેવ પીઠ આખ્યાનમાં એક નાના રામદેવી તરીકે રોલ ભજવતા હતા, તો આપણે એમને પૂછી જોઈએ કે ભાઈ તમે ફર્સ્ટ ટાઈમ રોલ ભજવો તો તમને કોઈ આમ ડર કોઈ એવું કંઈ લાગતું હતું કંઈ? ફર્સ્ટ ટાઈમ રોલ ભજવું ત્યારે આમ થોડું ગભરામણ ને એવું થતું હતું. પછી શરૂઆતમાં મારી પ્રેક્ટિસ થઈ ગઈ એટલે અમે હવે ગભરાતા નથી અને ખુલ્લા દિલથી અમે અમારું પાત્ર ભજવી શકીએ છીએ. અને અંદાજે તમે આટલા વર્ષોની અંદર કેટલું આખ્યાન કર્યા છે તમે? અંદાજે અમે આટલા 9 થી 10 વર્ષની અંદર અમે 150 થી 200 આખ્યાન રમી ચૂક્યા છીએ. અને આ મંદિરની વાત કરીએ ને તો આ મંદિર છે ને દરેક સમાજ માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે. અહીંયા ગાડી કઈ કઈ સમાજના લોકો દર્શન કરવા માટે આવે? અહીંયા દર બીજે મહિમા મેળો ભરાય છે 12 બીજના દની લીલા ઘોડાવાળો, અને 18 આલમ અહીંયા મંદિરે દર્શન કરવા આવે છે. અને અમુક જગ્યાએ મિત્રો એવું હોય છે ને કે આપણે જાતિવાદ રાખવા માટે આવે છે, બરોબર? ખાસ કરીને આપણે એસટી સમાજના લોકો હોય તો મંદિરોમાં જવા નહીં મળતા. ઘણી જગ્યાએ આપણે જોઈએ ને તો સમાચારમાં પણ આવતું હોય છે કે દરેક જગ્યાએ આવતું હોય છે કે ભાઈ દલિતોના મંદિર જતા અટકાવવામાં આવ્યા. તો એ બાબતે તમે શું કહેશો કે આ ભરસેટ દૂર થવું જોઈએ કે ના થવું જોઈએ? ના ના 100% તમારી વાત સાચી છે. આ ભરસેટ દૂર થવું જોઈએ, કારણ કે અમારા દલિત સમાજનું મેઘવાડ સમાજનું અમારે અહીંયા મંદિર છે, 18 આલમને અમારી મંજૂરી છે. તો મિત્રો આપણી સાથે એક વડીલ દાદા આવેલા છે જે ડાલીબાઈનું પાત્ર ભજવતા હતા, અને અત્યારે ડાલીબાઈનું જે પાત્ર છે ને એ વિશે વાત કરીએ ને તો અમુક સમાજોની અંદર ડાલીબાઈ કોણ છે એમના વિશે પણ ખ્યાલ નથી હોતો, પણ ડાલીબાઈ છે ને એ ચમાર એટલે કે રોહિત સમાજમાંથી આવતા હતા. તો ચાલો એમના વિશે વાત કરીએ. દાદા ડાલીબાઈના પાત્ર વિશે થોડીક માહિતી આપો. ડાલીબાઈના પાત્ર વિશે કે એવો અખયા ભગતની દીકરી છું અને રામાપીની ખૂબ સેવા કરીને રામાપીએ ધર્મની બેન માની, અને પછી ત્યારબાદ પછી કંકુ ચોખલી અને એમને હરાખડી બાંધી અને ભગવાન રણુજામાં જે પ્રગટ થઈ અને ઝૂંપડીમાં રહેતા હતા ડાલીબાઈ. તે વખતે ખુદ રામદેવ અને વિરમદેવ બંને તો ડાલીબાઈને ઝૂંપડી આવ્યા હતા, અને ઝૂંપડી આવ્યા ત્યારબાદ પછી તે ધર્મની બેન માની. અને ડાલીબાઈ છે ને કયા સમાજમાંથી આવતા હતા? અમુક લોકો ખ્યાલ નહીં હોય તો એટલા માટે. ડાલીબાઈને કયા સમાજ કે મેઘવાડ કુળમાંથી આવતા હતા, અને તે અખયા ભગતની દીકરી હતી, અને ગામ લોકો અખયા ભગત તરીકે એમને માનતા હતા, અને અખયા ભગતની દીકરી ડાલીબાઈ હતા. એ વિશે બીજી બાબતો ઘણી બધી છે, પણ ડાલીબાઈ રામાપીરથી આગળ છે. કેમ આગળ છે કે જે ભગવાનથી આગળ મહાન ભક્તિ કરી, અને તષ્ટ ભક્તિ, અને ખૂબ સમાજે માની, અને ભગવાનની સમાધિનું એમને પ્રમાણ આપ્યું. તો ડાલીબાઈ પણ એક સમાજ સુધારક કહેવામાં આવે છે. મહિલાઓના વિકાસમાં મહિલાઓનો આગળ લઈ જવા માટે ડાલીબાઈએ પણ પોતાનો ત્યાગ આપ્યો અને મહિલાઓને આગળ લાવવા માટે ઘણી પ્રેરણા આપી. તો ભગવાન રામાપીર છે આ સમાજ વિશે ખૂબ ચર્ચા કરી ડાલીબાઈ હાથે, અને સમાજ કે જે આપણે જાત અને જાતિ જે 18 વર્ણની રાજાશાહીમાં થઈ ગયેલા એ વખતે ડાલીબાઈ મેઘવાડ કુળના હતા, અને ખુદ તે પોતે અખયા ભગતની હતી. જ્યારે રામાપીરે પૂછ્યું ડાલીબાઈ કે તમે કઈ કાસ્ટના છો, તો ડાલીબાઈએ એવો પ્રશ્નનો જવાબ આપ્યો કે ડાલીબાઈ જે મેઘવાડ કુળના અખયા ભગતની દીકરી હતી, અને જે સમાધિ પહેલી જે અંજારમાં ગોડાઈ જે આપણા જંગલમાં, તે વખતે ભગવાન રામાપીરે ડાલીબાઈ ગાયો ચારતા હતા, અને ડાલીબાઈ ગાયો ચારતા હતા તે વખતે ગોવાળી રસ્તામાંથી નીકળે. ત્યારબાદ તે ગોવાળિયાને પૂછવામાં આવ્યું, ડાલીબાઈએ પૂછ્યું કે હે ગોવાળીઓ, તમે કેમ આ દોટમ દોટ કરી અને પોકરણગઢથી તમે ક્યાં ચાલી રહ્યા છો? તો ગોવાળીએ વાત કરી કે ભગવાન સિદ્ધ રામજીજી મહારાજ જંગલમાં એટલે કે રામાપીર સમાધિ લે છે, અને સમાધિની જાણ હોભરીને તાત્કાલિક તો ગાયને છોકરી લાકડી ફેંકી દઈ તાત્કાલિક જંગલમાં જઈ અને પછી ત્યાં જઈને રોકાવટ કરી સમાધિ કે કેવી સમાધિની કેવી રોકાવટ કરી કે હે ડાલીબાઈ તમે ભક્ત છો બરાબર છે, પણ મારી સમાધિ ક્યાં છે? એવું રામાપીરે ડાલીબાઈને પૂછ્યું કે આ સમાધિ પહેલી ગોળા છે તે મારી છે, અને બીજી સમાધિ છે રામાપીર. તો અમે જોવા જઈએ તો બાબા રામદેવ મહાન કહેવાય કે ડાલીબાઈનું પાત્ર મહાન કહેવામાં આવે? આમ તો જે ભગવાન સિદ્ધ રામજીમાં વિષ્ણુ ભગવાન અવતાર છે, અને વિષ્ણુ અવતાર લીધા બાદ અજમેરના વચનથી તે વિષ્ણુ અવતારમાંથી રામદેવ તરીકે નામ ધરાયું. અને મિત્રો સાથે સાથે છે ને આ જો જય ભીમ સાહેબ બાબા સાહેબની પણ પ્રતિમા આવેલી છે, તમે જોઈ શકો છો. જો આ બાબા સાહેબની પ્રતિમા પણ મૂકવામાં આવેલી છે, કારણ કે આ મંદિર છે ને દલિત સમાજનું આવેલું છે, એટલે બાબા સાહેબ દલિતોના ઉદ્ધારક કહેવામાં આવે, સમાજ સુધારક.
એટલે એમના માટે પણ આ મંદિર આ પ્રતિમા મૂકવામાં આવેલી છે અને અહીંયા ઘણી લાઇબ્રેરી પણ ચાલુ કરવામાં આવેલી છે અને તમામ સમાજના લોકો લાઇબ્રેરીમાં વાંચતા. તો મિત્રો અમે અહીંયા ઘડી આવેલા સાબરકાંઠાના તલોદ તાલુકાના સાગપુર ગામ કે જ્યાં બાબા રામદેવપીરનું મંદિર આવેલું છે. દર્શન કરી ઘણું નવું પણ જાણવા મળ્યું અને મનને શાંતિ થઈ. અને અહીંયા આગળ દર બીજના દિવસે મોટું મેળું ભરાતો હોય છે. દરેક સમાજના લોકો અહીંયા આગળ દર્શન કરવા માટે આવતા હોય છે. તો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત કરજો. આજના વિડીયોને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. જય બાબારી.